નમસ્કાર મિત્રો, આજે થઈ છે 15મી જુલાઈ અને વાર થયો છે મંગળવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતવાસીઓ ફરી છત્રી રેનકોટ કાઢીને થઈ જાજો તૈયાર। મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત પણ થઈ ચૂકી છે। મિત્રો, ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત મોરના વાહન સાથે શરૂ થઈ અને ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તો બાકી મિત્રો ઉત્તર ગુજરાત અને હવે પછી તો કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ ફરી થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ફરી રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। કારણ કે અત્યારે તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર અત્યારે નવું લો પ્રેશર છે એ સક્રિય થયું છે। આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક જ વરસાદી વાતાવરણ જામ્યું છે। અને મિત્રો, આવતીકાલે એટલે કે મિત્રો 16 જુલાઈના રોજ ગુજરાતમાં અષાઢી બીજ છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, આવતીકાલે સાંજે ગુજરાતમાં આકાશમાં સાંજના સમયગાળા દરમિયાન સફેદ કલરની વીજળી અને સર્પ આકારની વીજળી જોવા મળશે। ફરી ગુજરાતમાં રીતસરનું ભારે મેઘ ખાંગા થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। નદી નાળાઓ છલકાશે અને હાલ તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં જાણે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે અત્યારે કોઈ વાવાઝોડાની શક્યતા નથી, પરંતુ જે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ હતી એ સક્રિય થઈ છે। બાકી મિત્રો, બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમ આવનારી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી મધ્ય ભારત અને ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ અને ખાસ તમે જોઈ શકો છો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો આજથી ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને મિત્રો ગુજરાતમાં પૂર્ણવસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર બંને વાદિલા નક્ષત્ર એટલે કે મિત્રો જે નક્ષત્ર પૂર્ણ થયું છે એ પૂર્ણવસુ નક્ષત્ર હતું અને મિત્રો અત્યારે શરૂ થયું છે પુષ્પ નક્ષત્ર છે। અને મિત્રો, જે રીતે ગુજરાતમાં તારીખ 4, 5, 6 અને 7 જુલાઈના રોજ જેવો વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જ્યાં મિત્રો અંદાજે 15થી લઈને 20 ઇંચ સુધીના વરસાદી આંકડા સામે આવ્યા હતા, એવી રીતે મિત્રો હવે પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અને ભારેથી ભારે વરસાદની સાથે અંબાલાલ પટેલે તો જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે। સાથે મિત્રો આપણે જણાવી દઈશું કે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે મિત્રો 15 જુલાઈથી શરૂ થવાનો છે અને 20 જુલાઈ સુધી ચાલશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં 15 થી 20 તારીખનો જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ વરસાદનો બીજો રાઉન્ડ છે। ત્યાર પછી 25 થી લઈને 31 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ ચોમાસાનો ખૂબ જ મહત્વનો સમયગાળો છે, કારણ કે ગુજરાતમાં તમામ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ અને અમુક ભાગોમાં તો વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। આગામી દિવસોને લઈને ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે બોર્ડર લાગુનો વિસ્તાર છે, સરહદી વિસ્તારો છે, ત્યાં પણ તમે જોઈ શકો છો આજે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી, જેમાં મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ, આ સાથે નર્મદા છે, તાપી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, ત્યાં પણ આજે વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આવતીકાલે તમે જોઈ શકો છો અષાઢી બીજ છે। આવતીકાલના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગની સાથે સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ અને જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો એ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ છે જોવા મળશે। એવી રીતે મિત્રો તમે 17 તારીખનો નકશો પણ જોઈ શકો છો, જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી અને ખાસ કરીને જામનગર જિલ્લાની અંદર એટલે કે 7 જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે, એટલે કે વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે। એવી રીતે મિત્રો 18 તારીખનો નકશો જોઈ શકો છો, 19 તારીખનો નકશો જોઈ શકો છો, ત્યાર પછી 20 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પાટણ જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાકી ગુજરાતના તમામ જિલ્લાની અંદર જોઈ શકો છો એકલ દોકલ વિસ્તારોમાં તો અમુક ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં નદી નાળાઓ છલકાતા હોય અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।
સાથે મિત્રો જે રીતના મોડેલ ડેટા આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું તો બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે જોર પકડતી જોવા મળી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર બંગાળની ખાડીને અડીને આવેલા તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો રીતસરની વરસાદી સિસ્ટમો છે એ ત્રાટકેલી જોવા મળી છે અને વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે વિશાખાપટ્ટનમનો વિસ્તાર છે, ભુવનેશ્વરના જે વિસ્તાર છે, તો બીજી તરફ શ્રીલંકાના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની અને તોફાનની અસરો જોવા મળવાની છે. દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું અત્યારે સતત સક્રિય થઈ રહ્યું છે અને વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો અરબ સાગરના દરિયામાં પણ તમે જોઈ શકો છો અત્યારે નબળી વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામતી જોવા મળી છે. તીવ્ર વરસાદ સાથે નવા રાઉન્ડની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ભારત નજીક આવશે ત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને અરબ સાગરના કેરળના દરિયાકાંઠાના ભાગો સુધી તીવ્રતા સાથે તોફાની પવનો સાથે વરસાદ જોવા મળશે. હવે પછી મિત્રો સિસ્ટમ છે એ ધીમે ધીમે ફરી એકવાર સક્રિય થઈને ગુજરાતના વિસ્તારો તરફ વરસાદના નવા રાઉન્ડ લાવવાની પોતાની તીવ્રતા છે દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હવે મિત્રો અંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી છે. આગાહીકારક એવા અંબાલાલ પટેલની મિત્રો તાજી અને લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ખાસ આપણે જણાવી દઈશું કે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કહેવામાં આવી રહ્યું છે કે આ મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે જ્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ અત્યારે સારા એવા અને સાર્વત્રિક વરસાદના શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો એક સપ્તાહ સુધી છે એ ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા નથી મળવાનો, પરંતુ એકલ દોકલ વિસ્તારોમાં સતત અનાધાર વરસાદ જોવા મળી શકે છે. તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં વરસાદ વરસે તેવી નવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અને આ સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાત રાજ્યની અંદર પવનનું જોર છે એ સતત વધતું જોવા મળવાનું છે. ખાસ મિત્રો ગુજરાતમાં 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને તોફાની પવનોની સાથે મિત્રો ગુજરાતની અંદર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારના રહેતા લોકો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. અને તોફાની પવનની તીવ્રતા મિત્રો વધીને અંદાજે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પણ થઈ શકે છે, પરંતુ કોઈ વાવાઝોડાના અત્યારે સંજોગો સામે નથી આવ્યા. મોન્સૂન સ્ટોપ અત્યારે મિત્રો રાજસ્થાનના વિસ્તારો છે, ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે ત્યાંથી મિત્રો મોન્સૂન સ્ટોપ અને ખાસ કરીને મિત્રો વરસાદી રેખાઓ છે લંબાયેલી જોવા મળી છે. આ બધી સિસ્ટમોની અસર ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો લાવવા માટે વરસાદનું જોર છે એ વધારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે, અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, ગુજરાતના ઉત્તર ગુજરાત રાજસ્થાનના વિસ્તારોમાંથી અત્યારે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરનો દરિયો બંને સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. વરસાદી ઝાપટાઓ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. અષાઢી બીજના દિવસે મિત્રો એટલે કે આવતીકાલના રોજ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે મિત્રો તાજી આગાહી પણ સામે આવી છે. અષાઢી બીજના દિવસે વીજળી સર્પાકાર જેવી થાય અને સફેદ વીજળી થાય અને સફેદ વીજળીને લઈને સારા વરસાદના વર્તારાઓ છે કાઢવામાં આવી રહ્યા છે. કચ્છના ઘણા બધા ભાગોમાં પણ મિત્રો જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તે તમામ વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આગામી 16, 17, 18, 19 અને ત્યાર પછી 20 આ મિત્રો વરસાદનો રાઉન્ડ છે ખૂબ જ મહત્વનો ગણવામાં આવશે ખેડૂતો માટે પણ. ખેડૂતો મિત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અને આગાહીની જોતા એવું લાગી રહ્યું છે અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો છે શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતની અંદર મિત્રો 18 તારીખ સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે, પરંતુ 18 તારીખના રોજ મિત્રો બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ભુવનેશ્વરથી આગળ વધીને તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર તાહીમામ દર્શાવતી જોવા મળવાની છે. અને ત્યાર પછી મિત્રો ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અનેક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થતા હોય, વરસાદનું જોર વધતું હોય અને હવામાન વિભાગ તરફથી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તીવ્રતા વધતી જોવા મળવાની છે અને લાઈવ તમે જોઈ શકો છો. ખાસ તારીખો લખી રાખજો, કારણ કે આ વરસાદી સિસ્ટમ યુટર્ન મારીને ફરી એકવાર પૂર્વ ભારત તરફ પણ આગળ વધી શકે છે. 22 તારીખના સમયગાળા દરમિયાન મિત્રો દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો. સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ જામનગરનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાના ભાગોમાં વરસાદી વાતાવરણ છે જોવા મળી શકે છે. એ ઉપરાંત મિત્રો કચ્છનું વાતાવરણ આગામી 22 તારીખના રોજ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે.
અને લાઈવ મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને શક્યતામાં ખૂબ જ બદલાતા જોવા મળી રહ્યા છે. મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી આગામી મિત્રો 27મી જુલાઈના સમયગાળા દરમિયાન ખાસ વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો. મિત્રો મોડેલો સામે આવી રહ્યા છે. બદલાતા દિવસોને લઈને અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે મિત્રો હવે પછીના દિવસોની અંદર જ્યારે ઉત્તર પૂર્વ અને ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વચ્ચે એનું મુખ્ય કારણ છે બંગાળની ખાડીમાં હાલ બનતી લો પ્રેશર સિસ્ટમ છે. એમના કારણે ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમના અવશેષો જોવા મળશે. સાથે મિત્રો હવે પછી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાવણી લાયક સારા વરસાદ તો અમુક ભાગોમાં મિત્રો રીતસરના નદી નાળાઓ છલકાતા હોય, ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવી આગાહીઓ છે એ પણ કરવામાં આવી છે. સાથે મિત્રો હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે આવનારા 1 અઠવાડિયા સુધી ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવું લાગતું નથી. માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ છે પડી શકે છે. વેધર મોડેલો પણ સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે 15 તારીખથી જ વાતાવરણની અંદર જે પલટો તો આવ્યો છે, પરંતુ ગુજરાતમાં કોઈ અત્યંત ભારે વરસાદના સંજોગો સામે નથી આવી રહ્યા. પલટો આવ્યો એમનું મેઇન કારણ મિત્રો આપણે જણાવી દઈશું કે ઉત્તર ભારતના ભાગોમાં જે બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે, એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે એમના કારણે જે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. અને મિત્રો ગુજરાતની અંદર આવતીકાલ 16 જુલાઈથી લઈને 20 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ શરૂ થાય તેવા સંજોગો સામે આવ્યા. ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર છૂટો છવાયેલો વરસાદ પડશે. સાથે મિત્રો તારીખ 16, 17, 18 તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં મિત્રો કેવો વરસાદ જોવા મળશે, કયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ તો કયા વિસ્તારોમાં હજુ પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે. જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરવાળી અને અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું સારામાં સારું જવાના સંકેતો સામે આવ્યા. જેમાં મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે હાલ બેક ટુ બેક નવી લો પ્રેશર સિસ્ટમો બનતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમો બનવાની સાથે ભારતના ખાસ કરીને પશ્ચિમ અને બંગાળના જે વિસ્તારો છે ત્યાં ત્રાટકીને આગળ વધી રહેલી આ વરસાદી સિસ્ટમને જોઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વરસાદી સિસ્ટમની અસર હવે ગુજરાતમાં 18, 19 તારીખના રોજ વધારે જોવા મળશે. ત્યાર પછી 20 તારીખના રોજ પણ અરબ સાગરનો દરિયો યથાવત રહેશે અને બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બેક ટુ બેક બનતી જોવા મળવાની છે. આ મિત્રો આજથી એટલે કે મિત્રો 15 જુલાઈથી જ 20 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદી રાઉન્ડ છે સારામાં સારો જવાની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો આ 20થી લઈને મિત્રો જ્યારે 30 જુલાઈનો સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધતી હોઈને આવનારા દિવસોમાં આગાહીઓ છે એ પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવી છે. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ વાત કરીશું. સાથે સાથે મિત્રો હવે આજના આ વિડીયોની અંદર મિત્રો જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ કેમ આગાહીમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, ક્યારેક ભારે વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે તો ક્યારેક ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ મિત્રો દિવસભરના ખાસ કરીને કામના ઉપયોગી હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી મિત્રો તમને દિવસભરના કામના અને ખેડૂત ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલાં મળે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે અરબ સાગર અને એમની વિરુદ્ધ બંગાળની ખાડી છે. અને આજે મિત્રો અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે. અષાઢ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. પુષ્પ નક્ષત્ર એટલે કે મિત્રો પુનઃવસુ નક્ષત્રનું વાદીલું નક્ષત્ર, એટલે કે મિત્રો આ વખતે પણ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જેમાં તમે જોઈ શકો છો ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટાઓ પડ્યાના સમાચાર સામે આવ્યા. મિત્રો ચોમાસું છે એ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં ફરી એકવાર સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ મિત્રો ભારતના એવા ખાસ કરી મિત્રો 20 થી 25 એવા જ રાજ્યો હશે કે જે આજે વરસાદ જોવા નહીં મળે. બાકી ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની સાથે સમગ્ર ભારતમાં પણ સારામાં સારા વરસાદના સંજોગો છે જોવા મળી રહ્યા છે. અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં અરબ સાગરનો દરિયો અત્યારે ભલે થોડોક નિષ્ક્રિય છે, નબળો છે, પરંતુ બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે. અને આ લો પ્રેશર સિસ્ટમની અસર હવે પછી ગુજરાતના વાતાવરણમાં કેવી થશે, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં બનતી નવી વરસાદી સિસ્ટમો અને વરસાદને લઈને શું સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારનું સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો.
હવામાન વિભાગે મિત્રો ગઈકાલે પણ જાહેરાત કરી હતી કે અરબ સાગરના દરિયાની અંદર કરંટ છે એ જોવા મળી રહ્યો છે અને પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં મિત્રો ખાસ અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદારના પવનો ફૂંકાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી મિની વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને ગુજરાતમાં હાલ છૂટો છવાયેલો હળવો અમુક ભાગોમાં મધ્યમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની શરૂઆત થતાં ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 7-8 દિવસથી વરસાદે છે એકદમ વિરામ લીધો, એટલે કે ગુજરાતમાં વરાપ જેવા માહોલ અને ગરમીનો ઉકળાટનું પ્રમાણ એકદમ વધ્યું હતું. પરંતુ મિત્રો આજથી જે બદલાતા ડેટાને કારણે તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો, અમે તમને અત્યારે જે બદલાતા હવામાન સમાચાર ઉપર વાત કરીશું, જેમાં કચ્છના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે, એકલ દોકલ સેન્ટરોમાં છે અત્યારે વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે. અને આગામી કલાકોમાં હજુ પણ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો જેમાં 2 થી લઈને 4 સેન્ટરો એવા છે કે જે આજે વરસાદ ખૂબ જ સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. બાકી મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના અત્યારે કોઈ સંકેતો છે સામે નથી આવી રહ્યા. સાથે મિત્રો ટેમ્પરેચરમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં હવે પછી વાતાવરણ છે એ ઠંડુ જોવા મળશે. વહેલી સવારથી જ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ઠંડુ જોવા મળશે અને વરસાદી વાદળાઓ પણ જોવા મળશે. અત્યારે તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો મિત્રો. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં મિત્રો અમદાવાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગરનો વિસ્તાર છે, લુણાવાડા છે, ગોધરાનો વિસ્તાર છે, દાહોદનો વિસ્તાર છે, ત્યાં વરસાદી વાદળાઓ, વડોદરા છે, બારડોલીનો વિસ્તાર છે, ભરૂચ છે, આમોદ છે, રાજપીપળા ભરૂચ છે, આ સાથે મિત્રો સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વરસાદી વાદળાઓ જોવા મળે. એવી રીતે મિત્રો આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, સોનગઢ, ખડસલિયાનો વિસ્તાર, પાલિતાણાનો વિસ્તાર, તળાજાનો વિસ્તાર છે, મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, ધારીનો વિસ્તાર છે, મિત્રો વિસાવદરનો વિસ્તાર છે, કોડીનારના વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. જ્યારે કચ્છના ઘણા બધા વિસ્તારોમાં જેમાં ખાવડના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો, ત્યાં પણ મિત્રો આજે 2 ઇંચ સુધીના મહત્તમ વરસાદના આંકડાઓ સામે આવી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં તો અત્યારે ખાસ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ જ વરસાદી સિસ્ટમનું મૂળ કારણ પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી મજબૂત વરસાદી સિસ્ટમ કે જે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર ખેદાન મેદાન કરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. આમ મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો 19 અને 20, જ્યાં મિત્રો 19 તારીખની રાત્રિથી જ 20 તારીખની વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અનાધાર વરસાદ, વીજળીના ગાજવીજ સાથે વરસાદ અને વાવણી લાયક વરસાદ અને મિત્રો આ પુષ્પ નક્ષત્રનું મોરના વાહન સાથે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં આગામી 24 તારીખ સુધીનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, કારણ કે મધ્ય ભારતના ભાગો તરફ પહોંચી ગઈ આ વરસાદી સિસ્ટમ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાંથી તમે જોઈ શકો છો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે સતત આગળ વધી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.